સોમવાર 16 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. આપણે ક્યાં છીએ? બાઇબલ વાંચન યિર્મયાહ 29, 4-7 કલમ વાંચીશું. જે બંદીવાનોને યરૂશાલેમથી બાબિલના બંદીવાસમાં મોકલી દીધા છે, તે સર્વને સૈન્યનો દેવ યહોવા ઇઝરાયેલનો દેવ કહે છે કે તમે ઘરો બાંધીને તેમાં વસો અને વાડીઓ રોપીને તેના ફળ ખાઓ. સ્ત્રીઓ પરણો, દીકરા દીકરીઓને જન્મ આપો, તમારા દીકરાઓના લગ્ન કરાવો ને તમારી દીકરીઓને પરણાવો, જેથી તેઓને દીકરા દીકરીઓ થાય અને ત્યાં તમે વધો, ઓછા ન થાઓ. વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો ને તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. આમેન. કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર હું ઇલેક્ટ્રિક સાયકલ ચલાવી રહ્યો હતો અને તે વખતે કુદરતના મનોહર દ્રશ્યોને જોવાના માટે હું એક પુલ પર રોકાયો. પુલની નીચે નાની નદી હતી અને ચારે બાજુ પર્વતો હતા. નદીના વહેતા પ્રવાહની વચ્ચે એક મોટો પથ્થર હતો અને તેની ટોચ ઉપરથી વહેતા પાણીના પ્રવાહથી થોડાક જ ઇંચ ઊંચી હતી. તે ખડકમાંથી પાંદડાવાળા છોડને ઉગતા જોઈને મને આશ્ચર્ય થયું. તે છોડ લગભગ 3 ફૂટ ઊંચો અને પૂર્ણ રીતે વિકસિત હતો. પુલ પરથી જોતાં તે ખડક પર બીજું કંઈ વિકસ્યું હોય તેવું મને દેખાતું ન હતું. તે છોડનું બીજ પવન દ્વારા ઉડીને ત્યાં પડ્યું હોય અથવા કોઈ પક્ષી દ્વારા ત્યાં ગયું હશે. ગમે તે હોય, પણ તે નાના વૃક્ષને ખીલવા માટે જગ્યા મળી ગઈ હતી. યિર્મયાહ પ્રબોધકના પુસ્તકમાંના આજના વાંચન વિશે મેં વિચાર્યું. આ વાંચન આપણને આપણી પરિસ્થિતિઓમાં ટકી રહેવા અને તેમાં વિકાસ પામવા ઉત્તેજન આપે છે. અને આપણે જાણીએ છીએ કે ઈશ્વર પાસે આપણા જીવનો માટે અને આપણે બીજાઓની સેવા કેવી રીતે કરી શકીએ તેની યોજના છે. આપણે આપણા જીવનમાં જ્યાં કંઈ પણ હોઈએ ત્યાં એવી ઘણી રીતો છે કે આપણે બીજાઓના માટે આશીર્વાદિત બનીએ અને ઈશ્વર તરફથી આશીર્વાદ પામીએ. આપણે ખ્રિસ્તને આપણા જીવનો દ્વારા પ્રગટ કરીએ અને માફી આપવાના અને પ્રેમના આપણા કાર્યો દ્વારા આપણા સમાજમાં ખ્રિસ્તી સાક્ષી આપીએ. આજનો સુવિચાર. હું જ્યાં પણ હોઉં ત્યાં પરિસ્થિતિ બદલવા માટે ઈશ્વર મારો ઉપયોગ કરી શકે છે. મધ્યસ્થી. સમાજની સેવા કરવા માટેની વિવિધ રીતો બતાવવા. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, અમે જ્યાં કંઈ હોઈએ ત્યાં બીજાઓના માટે આશીર્વાદરૂપ થવા માટેની તકો પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન.